Go. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીશું આજના મુખ્ય સમાચારની। વડોદરા શહેરમાં આજે ગુજરાત પ્રદેશ લઘુમતી મોરચાના પ્રમુખ નાઈમ કાજીનું પ્રથમ વખત નમો કમલમ ખાતે આગમન થયું હતું। વડોદરા શહેર લઘુમતી મોરચાના પ્રમુખ શ્રી અજીજભાઈ કેમ્પવાલાની આગેવાની હેઠળ યોજાયેલ આ પ્રસંગે ગુજરાતના પ્રદેશ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ ઝહીરભાઈ કુરેશી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લઘુમતી મોરચાના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે મહામંત્રી શ્રી જસવંતસિંહ સોલંકી, શ્રી રાકેશ સેવક, શ્રી સત્યન કુલબકર સહિત લઘુમતી મોરચાના મહામંત્રી અશરફભાઈ ઘાંચી, જાબીન સુરંગવાલા અન્ય આગેવાનો હાજર રહ્યા હતા। પ્રદેશ પ્રમુખના આગમન પ્રસંગે ફટાકડા ફોડી તથા પુષ્પગુચ્છ અર્પણ કરીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। પ્રદેશ લઘુમતી મોરચાના પ્રમુખે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે દરેક કાર્યકર્તાએ પોતાના વિસ્તારના લોકો સુધી પહોંચીને તેમની સમસ્યાઓનું તાત્કાલિક અને અસરકારક નિરાકરણ લાવવું જોઈએ। આવનારી વડોદરા મહાનગર સેવા સદનની ઇલેક્શનમાં સ્પષ્ટ બહુમતી સાથે વિજય પ્રાપ્ત કરવા માટે સૌએ એકજૂટ થઈ કાર્ય કરવાની અપીલ તેમણે કરી હતી। કાર્યક્રમ સફળ બનાવવા માટે તમામ આગેવાનો અને કાર્યકર્તાઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। રિપોર્ટ શબ્બીર મુલતાની, વડોદરા, ગુજરાત। ઉપાધ્યક્ષ નવનિયુક્ત અધ્યક્ષ માનનીય શ્રી નાઈમભાઈ કાજી, જેને આપણી ખૂબ મોટી જવાબદારી સંગઠન તરફથી આપવામાં આવી છે। વડોદરા મહાનગર ખાતે અભિવાદન સમારોહની અંદર ઉપસ્થિત લઘુમતી મોરચાના પ્રભારી અને બે ટર્મ મહામંત્રી રહ્યા છે એવું મેં જાણ્યું છે, જસવંતસિંહ બાબુ, મોરચાના અધ્યક્ષ અજીજભાઈ, પ્રદેશની ટીમમાં મારી સાથે જેઓએ કામ કર્યું છે એવા પ્રદેશના ઉપાધ્યક્ષ ઝહીરભાઈ, બીજા ઉપાધ્યક્ષ અનિલભાઈ પટેલ જેઓ એના પ્રભારી પણ રહી ચૂક્યા છે, મોરચાના મહામંત્રી મારા બેન, નાના કાર્યકર્તાને બિલકુલ ધ્યાનમાં રાખીને સાથે રાખીને હંમેશા કાર્યમાં રહ્યા છે। ઇવન મોદી સાહેબ, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના ગૃહ રાજ્યમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ, કાર્યકારી અધ્યક્ષ નીતિન નબીનજી, ગુજરાતના આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, ગુજરાત રાજ્યના પ્રદેશના અધ્યક્ષ જગદીશભાઈ પંચાલ સાહેબ, સંગઠનના મહામંત્રી આદરણીય રત્નાકરજી તેમજ સમગ્ર ટીમ દ્વારા જે જવાબદારી સોંપવામાં આવી છે અને તેના ભાગરૂપે આજે એક પ્રસંગે બરોડા આવવાનું થયું હતું। અજીજભાઈએ સંગઠનની જે મને ખ્યાલ છે ત્યાં સુધી કે હું પ્રમુખને ફોન કરું કે આ ગામમાં જવાનો છું, અજીજભાઈએ કહ્યું કે મારે સન્માનનો કાર્યક્રમ ગોઠવવો છે અને સન્માનના કાર્યક્રમ અહીં બરોડા મહાનગર લઘુમતી મોરચા અને મહાનગરના અધ્યક્ષ અને ટીમ દ્વારા જે આજે સન્માનનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે અભિવાદનનો, તેના ભાગરૂપે અહીંયા આવવાનું થયું છે। સૌ લઘુમતી મોરચાના અધ્યક્ષ અજીજભાઈ, મારી સાથી ટીમમાં હતા ઝહીરભાઈ
અને અહીંના સંગઠનના અધ્યક્ષ અને મહામંત્રીશ્રીઓ સૌનો આ તકે આભાર માનું છું કે મને અહીંયા અભિવાદન માટે બોલાવ્યો અને મારું માન સન્માન અને સન્માન કર્યું. ભારત If you like this video, then like, share and subscribe to Mirror Now.